નમસ્તે, અમે ભાયાદર કન્યા તાલુકા શાળામાંથી છીએ. મારું નામ બગડાધારા છે. મારું નામ ચૌહાણ તાસા છે. અમે ધોરણ 8માં અભ્યાસ કરીએ છીએ. આજના આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અમારી આ કૃતિનું નામ ઘનકચરામાંથી વીજળીનું ઉત્પાદન છે. આ કૃતિ કરવા માટે આપણે સૌ પ્રથમ કચરો બાળવાનો છે. કચરો સળગવાથી સોલાર પેનલ છે એ ગરમ થાય છે. શુદ્ધિકરણ યંત્ર છે. અમારી કૃતિનો હેતુ એ છે કે નદીમાં જે પ્લાસ્ટિક કચરો હોય છે તે સાફ કરવો અને નદીની ગુણવત્તા સુધારવા માટે નવી તકનીકનો ઉપાય, જેથી આપણે જે નદી શુદ્ધ રહે. નદીમાં જેમ કે આપણે કચરા પંખા ફરે, જેથી આપણે આ કચરા પાણીનો પ્રવાહ બદલે પંખા, જેથી આ જારીમાં જે કચરો પ્લાસ્ટિક કચરો તરતો હોય તો તરતો કચરો આ એક ઠેકાણે જારીમાં આવી જાય, ફસાઈ જાય. જારીમાં કચરો ફસાઈ જાય, જેથી આપણે યોગ્ય સમયાંતરે તેનો નિકાલ કરી નાખવાનો, અઠવાડિયે 2 અઠવાડિયે, જેથી નદી ચોખ્ખી રહે અને આપણે પીવાલાયક પાણી મળી જાય ગુણવત્તાવાળું. આપણે સ્વાનમાં વરસાદી કહેરમાંથી પસાર થઈ ચૂક્યા છીએ. બધા જ નદી, તળાવ, ડેમો, છલોછલ થઈ દરવાજા ખોલવા પડેલા પુલની અસર પણ ઘણા સ્થળોએ થઈ. આ સમસ્યાનો નિવારણ સબબ અમોને વિચાર ઉદ્રભવ. અમે અમારા શિક્ષકશ્રીની મદદ વડે ડેમ થયા પહેલાં ડેમમાં કયા લેવલ સ્તરે પાણી ભરેલું છે તે આસપાસના ખેડૂતો ગ્રામજનો જાણી શકે, પુલ પહેલાં સલામત બની શકે તેવું પ્રસ્તુત કરેલું છે. એટલે આમાંથી આપણને ખબર પડી જાય કે પાણી ભરાઈ ગયું, કેટલું ભરાઈ ગયું, એટલે આપણું પાણી વેસ્ટ ના થાય. આ મોડલમાં વરસાદના પાણીનો સંગ્રહ કરી તેનો ઉપયોગમાં લઈ શકાય છે. એટલે આ મોડલમાં રાત્રે વરસાદ આવે ત્યારે એલાર્મ વાગે છે અને આપણે સાથે જ અને કિંમતી વસ્તુઓને પલળતા અટકાવી શકાય છે. આ છે અર્થક્વેક. આ મોડલમાં જમીનમાં ધ્રુજારી થાય અથવા હલનચલન થાય ત્યારે એલાર્મ વાગે છે અને આપણે સાથે જ કરશે, મોટી જાનહાની ટાળી શકાય. આ છે ફાયર. આ મોડલમાં અચાનક આગ લાગે ત્યારે બજાર વાગે સાથે સાથે પાણી ફુવારો આગ પર પડે અને આગ બુજાઈ જાય છે. અમારી કૃતિ છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એટલે કે WWTP. સૌપ્રથમ પ્રદૂષિત પાણીને બારસ સ્ક્રીન એટલે કે યાંત્રિક ફિલ્ટરમાંથી પસાર કરવામાં આવે છે. મોટી વસ્તુઓ જેવી કે ચિંથરા, લાકડીઓને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ પાણી રેતી અને કાંકરીને દૂર કરનારા ટાંકામાં આવે છે. અહીં પાણીના પ્રવાહની ઝડપ ઓછી હોય છે, તેથી રેતી અને કાંકરી વગેરે નીચે અવસાદિત થાય છે. 6 થી 10 સેન્ટીમીટર લાંબી લોખંડની ખીલી લો. હવે ખીલીની ફરતે તારને ચુસ્ત રીતે ગૂંચળાની જેમ વીંટાળી દો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંને મુક્ત છેડાઓને વિદ્યુત કોષ સાથે જોડી દો. આમનો સિદ્ધાંત એ છે કે પરિપથમાં વીજ પ્રવાહ પસાર કરતા તારનું ગૂંચળું ચુંબકની જેમ વર્તે છે. આમનો ઉપયોગ વિદ્યુત ઘંટડીમાં પણ થાય છે. આંખમાં પડેલા લોખંડના રજકણોને દૂર કરવા માટે પણ થાય છે. પછી ભંગારમાંથી લોખંડનો કચરો લોખંડની વસ્તુ અલગ કરવા માટે પણ થાય છે. કૃતિનું નામ પ્રદૂષણ નિયંત્રક છે. અમારી આકૃતિનો ઉપયોગ ટ્રાફિકના મોટા સ્પીડ બ્રેકર અને હાઈવે પર કરી શકાય છે, કારણ કે ત્યાં વધારે માત્રામાં વાહનોની અવરજવરના કારણે ધુમાડો ઉત્પન્ન થાય છે અને તે ધુમાડો મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આથી તેવી જગ્યા પર અમારે આ પ્રોજેક્ટનો ઉપયોગ કરવાથી મનુષ્યના સ્વાસ્થ્યને બચાવી શકાય અને હવાનું પ્રદૂષણ પણ ઘટાડી શકાય છે. અને એર ફિલ્ટર કહેવામાં આવે છે. એર ફિલ્ટરમાંથી નીકળતો ધુમાડો એર ફિલ્ટરના વાહનોમાંથી નીકળતો ધુમાડો આ એર ફિલ્ટરમાં એકત્રિત થશે અને પછી તે ધુમાડો આ બાજુથી એને શુદ્ધ હવા થઈને નીકળી જશે. આનામાં કાર્બન એકત્રિત થશે અને પછી આ કાર્બનનો ઉપયોગ આપણે પ્રિન્ટરની ઇંક બનાવવા માટે અને જુદા જુદા પ્રકારના કલર બનાવવા માટે કરી શકીએ. કાર્બનનો ઉપયોગ આપણે પ્રિન્ટરની ઇંક બનાવવા માટે જુદા જુદા પ્રકારના કલર બનાવવા માટે કરી શકીએ છીએ. નમસ્તે, અમારા પ્રોજેક્ટનું નામ રોબોટિક બોરવેલ રેસ્ક્યુ મોડેલ છે. જ્યારે બોરવેલની અંદર કોઈ પણ બાળક અથવા ચીજ વસ્તુ ફસાઈ ગઈ હોય તો તેને કઈ રીતે બહાર કાઢવી તેના માટેનો અમારો આ પ્રોજેક્ટ છે. નીચે આ રીતે આપણે
આ પ્રયોગનું નામ સોલાર ટ્રેકર છે. આ વધુ ઓછા ખર્ચે અને ઓછી જમીન રોકે છે. પહેલાં જે મોટા અને સ્થિર સોલાર આવે છે તે વધુ, એમાં ખર્ચો પણ વધુ હતો અને જગ્યા પણ તે મોટી રોકતા. હવે આ નાના સોલાર આવે છે તો વૈજ્ઞાનિકે શોધ કરી છે. આ ઓછી જગ્યા જમીન પણ રોકે છે અને ઓછા ખર્ચે વધુ વીજળી ઉત્પાદન કરે છે તેમ કહીશું તો પણ ચાલશે. આ બંનેને સેન્સર કહે છે. આખા સોલાર પેનલ્સને એ બંને સેન્સર સૂર્યપ્રકાશ સામે ફેરવે છે. જો આપણે આ સોલાર પેનલ્સને વધુ સીધી રીતે સૂર્યપ્રકાશ સામે રાખીશું તો તે વધુ સૂર્યપ્રકાશને શોષે છે અને વધુ ઉર્જા પણ ઉત્પન્ન કરે છે. નમસ્તે, મારું નામ છે કોલિયા ઉમેશ વિજયભાઈ. અમે ડૉક્ટર પીએમસી ડૉક્ટર મધુબેન બટુકભાઈ દેસાઈ પ્રાથમિક શાળામાંથી આવ્યા છે. અમારી કૃતિનું નામ સ્માર્ટ સિટી છે અને આ સ્માર્ટ સિટીમાં 5 અલગ અલગ કોન્સેપ્ટ રજૂ કરવામાં આવેલા છે, જેમ કે સ્માર્ટ ડસ્ટબિન, વાયરલેસ કાર ચાર્જિંગ, પછી સોલાર ટ્રેકર, વર્ટિકલ પવનચક્કી, પછી ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ. આ બધી સામગ્રી ઉપરાંત પીવીસી સર્કિટ, પીવીસી ફોર્મ અને સેન્સર સર્કિટ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. આ છે ઇન્ફ્રારેડ સેન્સર દ્વારા કચરો ભરાઈ છતાં તે બસને સપ્લાય આપે છે. અમે શ્રી કોલકી કન્યા શાળામાંથી આવીએ છીએ. અમારા વિષયનું નામ છે તારીખ પરથી વાર જાણવો. તો અહીં આપણે આજની તારીખ લીધેલી છે. તો અહીં તારીખ છે 29/11/2024. આપણે મહિનાનો, દિવસનો અને વર્ષના કોડ ઉપરથી તારીખ પરથી વાર જાણતા શીખીએ. તો અહીં આપણે તારીખ લઈ અને તારીખ પરથી વાર જાણવાનું કીધેલું છે. તો અહીં આપણે આ રીતે તારીખ પરથી વાર જાણતા શીખીએ. નમસ્તે, મારું નામ વડોદરા હેતલકાના ભાઈ છે. હું શ્રી રાજપરા પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી કૃતિનું નામ મેથ સ્ક્વેર છે. અમારો મુખ્ય વિષય છે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનીકી. અમારો પેટા વિષય છે 4 ગાણિતિક નમૂના અને ગણનાત્મક ચિંતન. શ્રી વચલા ક્લિયર પ્રાથમિક શાળા છે. આજે હું તમને ગાણિતિક ગાથીમાં તમને શીખવાડવા માંગુ છું. આ સરવાળાની રીત છે અને આમાં આપણે ગમે શીખી શકીએ છીએ અને ઉપયોગી પણ છે. જેને કોઈને સરવાળો કોઈને આવડતા ના હોય, આ બહુ ઉપયોગી છે. તો આમાં 2 લખોટી નાખીશું પહેલા આપણે, પછી એમાં આપણે 3 લખોટી નાખીશું. અમારી શાળાનું નામ શ્રી હોળીધાર પ્રાથમિક શાળા છે. હું આજે મારી કૃતિનું નામ છે ઘડિયાળની શોર્ટકટ ટ્રીક. જેમ કે 89 નો ઘડિયો છે તો 8 એકા 8 ને 8 એકા 8 એટલે 89 એકા 89. 8 ના ઘડિયામાં જેટલી સંખ્યા આવતી હોય ને એટલી સંખ્યા આપણે લાઈનમાં લખી નાખવાની. પછી 9 ના ઘડિયામાં જેટલી સંખ્યા આવતી હોય ને એટલી સંખ્યા આપણે લખી નાખવાની. 8 દુ 16, 9 દુ 18 એકમ છે. હું ડુમિયાણીથી આવું છું, શ્રી પ્રાથમિક શાળામાંથી. અમારી કૃતિનું નામ છે આકૃતિ પરથી ચોરસ, ત્રિકોણ અને લંબચોરસ ગણી શકાય. આકૃતિમાં કેટલા ચોરસ છે તે સરળ રીતે ગણી શકીએ, જેમ કે 1 2 3 4 અને આ આખું 1 5 6 7 8 9 અને આ આખું 10. 1 ને 2 એટલે 12 થાય કુલ. મારું નામ છે બાદરિયા દિયા સતીશભાઈ. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી સ્કૂલનું નામ શ્રી કાથોટા પ્રાથમિક શાળા છે. આ પ્રયોગનું નામ છે મેથ્સ પાર્ક. આ પ્રયોગની મદદથી આપણે બાળકોને સંખ્યા જ્ઞાન, સ્થાન, કિંમત, 10 અંક સુધીની સંખ્યા, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, 1 થી 20 ઘડિયા તેમજ લઘુત્તમ સામાન્ય અવયવી તેમજ ગુરુત્તમ સામાન્ય અવયવની સમજ આપી શકીએ છીએ. અશ્વિનભાઈ છે. અમે ધોરણ 8 શ્રી વજાંગેરિયા કન્યા શાળા બોલી છે. અમારી કૃતિનું નામ છે ગણિતનું ગાર્ડન, જેમાં બાળક રમતા શીખી શકે છે. જેમ કે આ છે સરળ ગુણાકારની રીત. આમાં 1 થી 7 ઘડિયા આવેલા છે. તેમાં આપણે ગમે પણ ઘડિયો લઈ શકે છે. જેમ કે મેં 3 નો ઘડિયો લીધો છે. 3 એકુ 3, 3 દુ 6, 3 તેરી 9, 3 4 12, 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24, 3 9 17. તેવી રીતે આપણે ક્રમિક સંખ્યાનો ગુણાકાર કરી શકીએ છીએ. અને બીજી રીત છે આ ગણિત, વૈદિક ગણિત, જેમાં એક ઓરેસ્ટિક 1 છે અને ઓરેસ્ટિક 2 છે. તે બંનેને જોઈન કરતા 12 મળે છે. અને આ બાજુ 2 યલો સ્ટિક છે અને આ બાજુ 3 યલો સ્ટિક છે. આ બંનેને જોઈન કરતા 23 મળે. જેમ કે આપણે અહીંયા 12 નો અને 23 નો ગુણાકાર કરશું,
જેનાથી આપણે મધુપોત્રા જુનેદ કાદરભાઈ, અમે શ્રી પડવલા પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ. હાઇડ્રોપોનિક્સ ખેતી નામની ખેતી લઈને આવ્યા છીએ. આ ખેતીમાં 90% પાણીની બચત થાય છે અને આ નિંદામણથી 100% સુરક્ષિત રહે છે. આમાં આપણે ઘઉં કે એવું કોઈ વાવી શકીએ નહીં. આમાં શાકભાજી જેમ કે મૂળા, ગાજર વગેરે વાવી શકે છે અને આમાં આપણે ફૂલ છોડ પણ વાવી શકીએ. નમસ્કાર, બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 આપનું સ્વાગત છે. અમારી કૃતિનું નામ ફ્રૂટ પીકર છે. આજથી ફળ સરળતાથી તોડી શકાય છે. નમસ્તે, મારું નામ ચુડાસમા દિવ્યાબા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ ચુડાસમા તેજસ્વીબા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી કૃતિનું નામ સ્માર્ટ એગ્રીકલ્ચર છે, જેનો વિભાગ 3 નેચરલ ફાર્મિંગ છે. અમારી આ કૃતિ બનાવવાનો હેતુ ખેડૂત ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવી શકે છે. અમે ધોરણ 6માં અભ્યાસ કરીએ છીએ. અમારી કૃતિનું નામ પંચમહાભૂત આધારિત પ્રાકૃતિક ખેતી છે. આ છે અગ્નિહોત્ર હવન કુંડ, પછી આ છે તેની ભસ્મ, આ છે ઉર્જા જળ, આને કહેવાય છે સજીવ જળ, આ છે ખાટું જૈવ રસાયણ જે એલોવેરાનું લીંબુનું બનેલું છે, અને આ છે મીઠું જૈવ રસાયણ જે પપૈયાનું બનેલું છે, આ છે કડવું જૈવ રસાયણ જે એલોવેરાનું બનેલું છે, આ છે છાશ દ્રવ્ય, અને આ છે ગૌકૃપા અમૃતમ, અને આ છે કમ્પોસ્ટ ખાતર. ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી આ કૃતિનું નામ પાકના રક્ષણ માટે દેશી તેમજ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ છે. અમારી પ્રકૃતિ અમારો હેતુ એ જ છે કે ખેડૂતને સમૃદ્ધિ આવે અને સજીવોનો બચાવ કરે. ઉંદરથી નુકસાન ખેતરમાં ન થાય તે માટે આ કૃતિઓ બનાવેલી છે. આ કૃતિમાં અમે પહેલાં એક વર્તુળાકારનું પૂઠું કાપેલું, તેના નીચેના ભાગમાં એક વાયર ફિટ કરેલો, તેના ઉપરના ભાગમાં એક લંબચોરસ પૂઠું કાપેલું, તેના પાછળના ભાગમાં એક નટબોલ લગાવેલો અને છે એ ઇન્ફ્રારેડ કિરણો દ્વારા ચાલે છે. ઇન્ફ્રારેડ કિરણોનું પરાવર્તન થાય અને રિસીવર તેને ઝીલે છે. જ્યારે આ કિરણો કપાય છે ત્યારે અલાર્મ વાગે છે અને ખેડૂતને ખબર પડે છે કે મારા ખેતરમાં કોઈ પ્રાણી અથવા મનુષ્ય ઘૂસેલું છે. જ્યારે આપણે શોટ કે વગેરે રાખી છીએ ત્યારે કોઈ પણ પ્રાણી કે મનુષ્યનું મૃત્યુ થાય છે. નામ ગૌતમ નવ્યા વિનયભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી અરણી તાલુકા શાળા છે. અમારી કૃતિનું નામ અઝોલાની ખેતી છે. અઝોલાની ખેતી 2 રીતે કરી શકાય છે, એક પાણીમાં અને બીજી જમીન. અઝોલા એટલે એક જળચર વનસ્પતિ. અઝોલાને આપણે આ રીતે થઈ જાય પછી સૂકવીને પશુઓને ખાંડની સાથે આપીએ તો તેને દૂધ ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો થાય છે. થેન્ક નું નામ જીવામૃત દ્વારા જૈવિક ખાતર છે. અમે શ્રી જાળ પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ. આ જીવામૃત અમે ચણાનો લોટ, ગોળ, દેશી ગાયનું મૂત્ર, ગોબર, માટી અને પાણીથી બનાવેલ છે. આને આપણે જમીનમાં નાખીએ તો એ જમીનમાં અળસિયા ઉત્પન્ન કરે છે અને જમીનની ફળદ્રુપતા વધારે છે. ઉપલેટા તાલુકાના વડેખાન પ્રાથમિક શાળામાંથી આવેલ છું. આકૃતિનું નામ વિભાગ 3 નૈસર્ગિક ખેતી છે. આ મોડેલ દ્વારા આપણે વાવેતર કરી શકીએ છીએ. સૌપ્રથમ આપણે આ સ્ટ્રેને આ સાધનની અંદર મૂકી અને પછી એક છેડો જમીનમાં વાવેતર કરીએ તો વાવેતર થઈ શકે છે. અને આવરણની અંદર અહીંયાથી આપણે વાવેતર માટે બીજ નાખીએ અને અહીંયા જૈવિક ખાતર ભરીએ અને અહીંયા સ્વિચ ઓન કરી તો અહીંયાથી ને જૈવિક ખાતરનો અમે આજે પ્રાકૃતિક ખેતી બનાવી છે. આ ગ્રીન હાઉસ છે જે એક ઘર જેવું માળખું હોય છે જેમાં આપણે અલગ અલગ ઋતુમાં પાકનું ઉત્પાદન કરીએ છીએ. આમાં આપણે પાકને પાણી, ભેજ, હવા અને જંતુઓથી રક્ષણ મેળવીએ છીએ. આ છે ઘણા ખાતરના નમૂના. આ 2 ઘન ખાતર છે અને આ ચાર પ્રવાહી ખાતરો છે. આ પપૈયાનું બનેલું છે અને આ 4 દવાઓ છે. આ હળદર, હિંગ અને અજમાનું બનેલું છે. દરમિયાન અહીંયા પ્રકાશ પડે એટલે લાઇટ બંધ રહે. રાત્રિ દરમિયાન અંધારું થાય એટલે લાઇટ ચાલુ થઈ જાય. આ ક્રિયા ઓટોમેટિક રીતે થાય છે, કોઈ માણસની જરૂર પડતી નથી.
આનાથી વીજળીની બચત થાય છે અને લાઇટ જરૂરિયાત મુજબ લાઇટ ચાલુ પણ થાય છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. અમે પીએમ શ્રી મેરવદર તાલુકા શાળાની વિદ્યાર્થીનીઓ છીએ. અમારા પ્રયોગનું નામ છે VR એટલે કે વર્ચ્યુઅલ રિયાલિટી. આ વર્ચ્યુઅલ રિયાલિટીનો ઉપયોગ થાય છે. આ VRનો કે ગેમિંગમાં, મનોરંજનમાં અને ફિલ્મમાં મોટે ભાગે VRનો ખૂબ જ ઉપયોગ થાય છે. જ્યારે તમે કોઈ પણ રાઈડમાં બેસતા ડરતા હોય તો તમે આનો અનુભવ કરી શકો છો, જેથી કોઈ પણ અકસ્માતથી બચી શકાય. તો તમે પણ આનો અનુભવ કરો. આપનું સ્વાગત છે. મારું નામ ચાવડા મહેક છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. અમારી કૃતિનું નામ વોટર રેસ્ક્યુ ક્રાફ્ટ છે. કોઈ વ્યક્તિ પાણીમાં ડૂબતો હોય તો ત્યાં આ ક્રાફ્ટને પહોંચવામાં આવે છે. તે વ્યક્તિ પાસે પહોંચી જાય તે વ્યક્તિ ક્રાફ્ટને પકડીને બચી શકે છે. અથવા કોઈ પુલ હેઠળ પડી ગયા હોય કે પાણીમાં ધક્કો મારી દે તરતા ન આવતું હોય ક્રાફ્ટ વડે બચી શકે છે. વોટર રેસ્ક્યુ ક્રાફ્ટના ઉપયોગો: પહેલું, પાણીમાં ડૂબતા વ્યક્તિને આ સાધન વડે બચાવી છે. બીજું, વ્યક્તિ પાણીમાં ઘણો દૂર હોય તો ત્યાં આ ક્રાફ્ટને પહોંચાડવામાં આવે છે. નમસ્કાર. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024માં આપનું સ્વાગત છે. મારું નામ ચાવડા મહેક છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. અમારું કૃતિનું નામ વોટર રેસ્ક્યુ ક્રાફ્ટ છે. કોઈ વ્યક્તિ પાણીમાં ડૂબતો હોય તો ત્યાં ક્રાફ્ટને પહોંચવામાં આવે છે. વાયરલેસ ચાર્જિંગ સ્ટેશન અને વાયરલેસ ચાર્જિંગ રોડ છે. સમસ્યા એ છે કે બેટરી સંચાલિત વાહનોને ચાર્જ કરવા ખૂબ જ વધુ સમયનો વ્યય થાય છે. અમે વાહનની નીચે એક સર્કિટ લગાવેલી છે જે પાવર રિસીવ કરે છે અને રોડની નીચે એક સર્કિટ લગાવેલી છે જે પાવર ટ્રાન્સમિટ કરે છે. આ રીતે કોઈ પણ જોડાણ વગર વાહન ચાર્જિંગ થાય છે, જેનો સંકેત આ LED લાઇટ આપે છે. ભવિષ્યમાં ખનિજ તેલ ખૂટવાને આરે છે, જેથી આપણે વીજળીથી ચાલતા વાહનો જ ચલાવવા પડશે. તાલુકા શાળામાંથી આવ્યા છીએ. અમારી શાળાનું નામ છે, અમારી કૃતિનું નામ છે વેક્યુમ ટ્રક. ભારતમાં જ કરતાં પણ વધુ ગામડાઓ ધરાવતો દેશ છે. આપણે જાણીએ છીએ કે સ્વચ્છતાની દ્રષ્ટિએ ભારત અન્ય દેશો કરતાં પાછળ છે અને તેની સીધી અસર માનવીના સ્વાસ્થ્ય પર પડે છે અને તેનાથી મેલેરિયા, ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ જેવા ગંભીર રોગોનો ઉદ્ભવ થાય છે. એને ધ્યાનમાં રાખતા અમે વેક્યુમ ટ્રક બનાવ્યો છે, જેનાથી ગલીઓ, શહેરો અને ગામનો કચરો સાફ થાય અને તેનાથી ગામ સ્વચ્છ થાય અને રોગો પણ ના થાય. નામ છે વાવેચા ઉર્વિશા. હું માતૃશ્રી વીબી મણોર આશ્રમ શાળા ડુમિયાણીમાં અભ્યાસ કરું છું. તો આજે અમે ફ્યુચર ટ્રાન્સપોર્ટેશન વ્હીકલનો પ્રયોગ લઈને આવ્યા છીએ, જેમાં ટ્રાફિકની સમસ્યા ઓછી થાય છે, અકસ્માતો ટળે છે અને આ સોલાર દ્વારા ચાલતું હોવાથી સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત છે. અને આ બંને રસ્તાની વચ્ચે આવેલ ડિવાઈડર ઉપર ચાલે છે, જેથી રસ્તા પર ચાલતા વાહનોને અડચણરૂપ થતું નથી. નમસ્તે ટીચર. મારું નામ છે ગોસાઈ સાવન. હું શ્રી કુમાર તાલુકા શાળાના ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારો વિભાગ 2 છે, ટ્રાન્સપોર્ટર અને કોમ્યુનિકેશન. અમારી કૃતિનું નામ એક્સિડન્ટ પ્રિવેન્શન કાર્ડ છે. આગળની વિગત મારો મિત્ર તમને જણાવશે. નમસ્તે ટીચર. મારું નામ કુબાવત ધર્મ છે. હું શ્રી કુમાર તાલુકા શાળાના ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારા ગામનું નામ ભાયાવદર છે. અત્યારે જોઈએ છીએ કે હાલતા ચાલતા ઘણા એક્સિડન્ટો થાય છે, જેમાં પશુ, પ્રાણીઓ, મનુષ્યને ગંભીર ઈજા થાય છે અથવા તેમનું મૃત્યુ પણ થાય છે. એના માટે અમે એક મોડલ તૈયાર કર્યું છે. આ મોડલમાં આયર સેન્સર, DC મોટર, રિલે, બેટરીઝ, વાયર્સ, પૂઠું વગેરેનો ઉપયોગ થયો છે. કરી શકીએ છીએ. આ છે ટ્રાન્સમીટરનો ટાવર, જેની આરે અમે માઇક જોડેલો છે. આ એક રિસીવરનો ટાવર છે, જેની આરે અમે સ્પીકર જોડેલું છે. અહીંથી આપણે મોકલીએ છીએ ફોટો અને ઇમેજીસ. તે જશે મોડ્યુલેટર પાસે. મોડ્યુલેટર તેને ઇલેક્ટ્રિક ધ્રુજારીમાં રૂપાંતર કરશે. તે જશે ટ્રાન્સમીટર પાસે. ટ્રાન્સમીટર તેને રિસીવર સુધી પહોંચાડશે. રિસીવર રિસીવ કરીને તે જશે ડીમોડ્યુલેટર પાસે. અહીંયા એને ઇલેક્ટ્રિક ધ્રુજારીમાં રૂપાંતર કર્યું હતું ને, તે પાછું રૂપાંતર કરશે ઓડિયો વિડીયોની ઇમેજીસમાં. ઇન્ફોર્મેશન સિંક જ્યાં પહોંચાડવું હતું ત્યાં ભાવેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી શાળાનું નામ શ્રી અરણ્ય તાલુકા શાળા છે. અમારી કૃતિનું નામ અલ્ટ્રાસોનિક રડાર સેન્સર છે. રડારનું પૂરું નામ રેડિયો ડિટેક્શન એન્ડ ટ્રેકિંગ છે. રડાર એવી ટેકનોલોજી છે જેના માધ્યમથી સ્થિર અથવા ગતિમાન વસ્તુનું સ્થાન નક્કી કરી શકશે. કોઈ પણ વસ્તુ આ રડાર કેમેરાની સામે આવે તો તેની સ્થિતિ આપણે લેપટોપમાં બતાવી દે. તેમાં આપણે કેટલી ઊંચાઈ, કેટલી ઝડપે અથવા કઈ ગતિ, તેની ગતિ કેટલી બધી અહીં બતાવી દે. માની લો હાથી તેની સામે આવ્યો એટલે રેડ સિગ્નલમાં આપણે ના બતાવી દઈએ.
આનો ઉપયોગ લશ્કરમાં વિવિધ રીતે થાય છે, જેમ કે હવાઈ સુરક્ષામાં તેમની પછી મિસાઇલમાં પણ તેમનો ઉપયોગ થાય છે, અથવા મિસાઇલ સામે રક્ષણ મેળવવા પણ આ રડાર સિસ્ટમનો ઉપયોગ થાય છે. હવાઈ મથકોમાં પણ થાય છે, અથવા તો વિમાનમાં નાનું રડાર લગાડીને આ વાતાવરણનો અભ્યાસ કરી શકાય છે. ત્રિકુટીય પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારા પ્રયોગનું નામ છે લાઈફાઈ. લાઈફાઈનું ફૂલ ફોર્મ છે લાઈફ ફિડિલિટી, જે વાઈફાઈની જેમ જ કાર્ય કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે 2021-22માં ઘણા કેસ આવ્યા હતા કે વાઈફાઈ કનેક્ટ કરીને મોબાઈલમાંથી ઘણા ડેટા ચોરી કરી લીધા, પરંતુ તેની જગ્યાએ આપણે લાઈફાઈનો ઉપયોગ કરીએ તો લાઈફાઈ દ્વારા આપણે ઝડપથી ડેટા ટ્રાન્સફર કરી શકીએ, કારણ કે લાઇટની સ્પીડ લાઈફાઈ લાઇટ દ્વારા ચાલે છે અને લાઇટની સ્પીડ ખૂબ જ વધારે હોય છે. 100 Gbps માંડીને 240 Gbps સુધીની તેની સ્પીડ હોય છે, જે વાઈફાઈથી ખૂબ જ વધારે હોય છે. તમને એક ડેમો કરીને બતાવીએ. લાઇટનો પ્રકાશ જ્યારે સોલારમાં પડે ત્યારે મ્યુઝિક વાગશે, નકર નહીં વાગે. અને ભવિષ્યમાં આની શોધ ચાલી રહી છે, જેમ કે ફોનની પાસે સોલાર હશે, જેથી કરીને તડકામાં મૂકવાથી ફોન રીતે ચાર્જ પણ થશે અને વિદ્યુતનો પણ બચાવ થશે અને ડેટા પણ ઝડપથી ટ્રાન્સફર કરી શકશે. નમસ્કાર, મારું નામ છે વાડા રીનાબા નરેન્દ્ર અને મારી સાથી મિત્રનું નામ છે બાળેચા દર્શિતા. અમે શ્રી ઢાક કન્યા તાલુકા શાળામાંથી આવ્યા છીએ. અમારી કૃતિનું નામ છે રેફ્રિજરેટર, એટલે કે લાઇટ વગર ચાલતું ફ્રીજ. આ ફ્રીજ લાઇટ વગર ચાલતું ફ્રીજ છે. આ ફ્રીજની નીચેના ભાગમાં અમે સ્ટવની વાટો રાખેલી છે, જે ભીની થશે અને આ ફ્રીજને ઠંડુ રાખશે. ફ્રીજની ચારે તરફની દિવાલમાં અમે થર્મોકોલ અને વનસ્પતિના રાડા રાખેલા છે, જે આ ફ્રીજને ઠંડુ રાખશે. ફ્રીજના ઉપરના ભાગમાં અમે ચીમની રાખેલી છે, એટલે કે ફ્રીજમાં ઉત્પન્ન થતી ગરમી ચીમની વાટે બહાર નીકળી જશે. આ ફ્રીજ રાજસ્થાનમાં રહેતા અને ગરીબ લોકોની ખૂબ ઉપયોગી છે, જેમનું શાળામાંથી આવીએ છીએ. મારું નામ છે ભારે સંદીપ, હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. મારું નામ છે નડવાઈ દિવ્ય, હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. અમારી આ કૃતિનું નામ છે ઇકો ફ્રેન્ડલી પ્રેઝર્વેટિવ ટેબ્લેટ. આ ટેબ્લેટ બનાવવા માટેની જરૂરિયાત વસ્તુઓ જેમ કે લોવિંગ, તજ, તમાલપત્ર, લસણ, લીમડાના પાન અને રાખની જરૂર પડે છે. આ બધી સામગ્રી સૂકવી ભૂકો કરી મિક્સરમાં પીસી થોડું પાણી નાખી તેને પેસ્ટ બનાવી તેને છાંયડો સૂકવી ઉપયોગ કરી શકાય છે. ઉપયોગ અનાજ, કઠોળ જેવી વસ્તુમાં 2 થી 3 ગોળી. અમારા પ્રયોગનું નામ છે માખી અને મચ્છરની ઉત્પત્તિ અને વ્યવસ્થાપન. આ છે ચાંદીપુરા. ચાંદીપુરા વાયરસ સેન્ડ ફ્લાય નામની માખીના કરડવાથી થાય છે. માટીના કાચા મકાનો, ઝૂંપડી વગેરેની દિવાલોની તિરાડોમાં આ માખી પોતાના ઈંડા મૂકે છે. 40 છે અને 20 થી 70 ઈંડા મૂકે છે. ફેલાવો. આ છે શ્રી સેવંતરા પ્રાથમિક શાળા. અમારી આ કૃતિનું નામ છે તમાકુના વ્યસનથી સ્વાસ્થ્ય પર થતું અસર. આપને કેટલું નુકસાન થાય છે તે દર્શાવતી અમે આ કૃતિ બનાવેલી છે. તો આપણે જોઈએ, આ સ્વચ્છ વ્યક્તિનું ફેફસું છે અને આ જે કોઈ વ્યસન કરે છે એ વ્યક્તિનું ફેફસું છે. જો તમારે વ્યસન મૂકવું હોય તે માટે આ સૂચનો આપેલા છે, અને જે લોકો વ્યસન કરે છે તેના માટે જો આ ચિત્ર છે, આનાથી આપણા મોઢામાં ચાંદા પડે છે, જોઈ શકો છો. શ્રદ્ધા, હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે શ્રી દરબારગઢ પ્રાથમિક શાળા. અમે તમારી સમક્ષ ઇકો ફ્રેન્ડલી વોટર પ્યુરિફાયર નામની કૃતિ રજૂ કરવામાં આવી છે. આ કૃતિમાં દૂષિત પાણીને વિના ખર્ચે અને ઇકો ફ્રેન્ડલી રીતે શુદ્ધ કરવામાં આવે છે. ત્યારબાદ આ પાણીનો ઉપયોગ ઘર વપરાશ અથવા તો લઘુ ઉદ્યોગોમાં ઉપયોગ કરવામાં આવે છે. દૂષિત પાણીની અશુદ્ધિઓ અનેક સ્તરોમાંથી પસાર થઈ અને તે સંપૂર્ણ શુદ્ધ બને છે. આગળની માહિતી મારી પ્રિય સખી યશવી આપશે. નમસ્કાર. ક્લાસ લેસન પહેલામાં મોટા પથ્થર, બીજામાં નાના પથ્થર, રેતી તેમજ કોટન સાથે ફિલ્ટર પેપરનો ઉપયોગ કરશું. અહીં અમે દૂષિત અમારી આકૃતિનું નામ મકાઈના લોટમાંથી કુદરતી પ્લાસ્ટિક આપણે બનાવી શકીએ છીએ. ગ્લિસરીન મકાઈનો લોટ, જેથી આપણે પછી પાણીમાં ગરમ કરવાનું, પછી ગરમ પાણી કરીને પછી સુકવવાનું, પછી 2-3 દિવસમાં સુકાઈ જાય છે. આ પ્લાસ્ટિક છે ને ઇકો ફ્રેન્ડલી છે. આ પ્લાસ્ટિક પાણીમાં વિઘટન થઈ જાય છે, જમીનમાં પણ વિઘટન થઈ જાય છે આસાનીથી. આ પ્લાસ્ટિક આપણે જે દુકાનમાં ખરીદવા જઈએ છીએ એના પ્રયોગનું નામ છે મેથી દાણા અને ઘઉંમાંથી બનાવેલી કોફી. મેથી દાણા અને ઘઉં તો ગુણકારી હોય અને કોફી દાણામાં કેફીન તત્વો હોય, શરીરને નુકસાન કરી શકે છે, પણ મેથી દાણા અને ઘઉં ખૂબ જ ગુણકારી હોય, તેથી શરીરને પણ ગુણ કરે છે. મેથી દાણા 3:1 પ્રમાણમાં લેવાના. ત્યારબાદ તેમાં આછો બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી શેકી લેવાનો. ત્યારબાદ સિંધલ પરિતા ભાયાભાઈ છે. નમસ્કાર, મારું નામ સિંધલ પરિતા ભાયાભાઈ છે. હું ધોરણ 8 શ્રી ગણત
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. આજે અમારી કૃતિનું નામ છે આહાર બનાવવાની અને ઉપયોગની પ્રાચીન પદ્ધતિ છે. નમસ્કાર, મારું નામ બકોત્રા જીનલ અર્જણભાઈ છે. હું ધોરણ 8 શ્રી ગણોત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. આજે અમારી કૃતિ નિહાળવા બદલ તમને થેન્ક યુ. આ છે એલ્યુમિનિયમ અંદર નુકસાનકારક છે. બહુ જ નુકસાન. 300 ડિગ્રી સેલ્સિયસથી વધારે ગરમ થાય તો એલ્યુમિનિયમ પીગળે છે અને તે આપણા શરીરમાં જાય એટલે આપણે ઘણું બધું નુકસાન કરે છે. આ છે નોનસ્ટિક માણસોનું એવું કહેવું છે કે તેમાં તેલ ઓછું વપરાય છે અને ખોરાક વાસણમાં ચોટતો નથી, પણ નહીં, આનાથી પણ ખરા નુકસાનકારકો છે. કેન્સરનું મુખ્ય કારણ નોનસ્ટિક છે. આ સ્ટીલ છે તે નથી નુકસાન કરતું કે નથી ફાયદો કરતું, એટલે તમારા ઘરમાં આ એલ્યુમિનિયમના વાસણો હોય તો તે કાઢી અને સ્ટીલના વાસણો એવું કરજો. આ છે તાંબુ, તે પાણી પીવા માટે શ્રેષ્ઠ ઉત્તમ ગણવામાં આવે છે. અને આ છે કાંસુ, તે જમવા માટે શ્રેષ્ઠ છે. આ છે ટીટણ, તે જમતી વખતે ગોઠણ નીચે રાખવામાં આવેલું હોય છે. તો હળવો ખોરાક ખાતા હોય તો ડાબા પગ નીચે અને ભારે ખોરાક ખાતા હોય તો જમણા પગ નીચે રાખવામાં આવેલો હોય છે. આ છે ઢીંચાણિયું. જ્યારે આપણે હળવો ખોરાક આ છે ઢીંચાણિયું જ્યારે લાકડા અથવા ધાતુનું બનેલું હોય છે. તે જમતી વખતે ગોઠણ નીચે રાખવામાં આવે છે. તે ખાસ કરીને રાજા રજવાડા તે બહુ રાખતા, અને ગામડાના લોકો કોઈ જમવા આવે તો પણ લસા અને ગુસ્સાની કૃતિ તૈયાર કરે છે. તેમાં આપણે ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. આપણે તેની રકમ 10 અને 20 લે તો કે 10 કોના ઘડિયામાં આવે તો કે 1, 2, 5 અને 10. હવે 20નો વારો. 20 કોના ઘડિયામાં આવે તો કે 2, 4, 5, 10 અને 20. ગુરુત્તમ એટલે મોટું. 10, 2 અને 5માં વધારે માર્બલ્સ છે તો 10, 2 અને 5માંથી કઈ સંખ્યા મોટી તો કે 10. તો 10 અને 20નો ગુસ્સા આવ્યો 10. મારું નામ છે વિંજુડાઈના ધીરુભાઈ. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25. શાળાનું નામ શ્રી વડખર પ્રાથમિક શાળા. કૃતિનું નામ ગાણિતિક મોડલ. સૌપ્રથમ આપણે આ સ્વિચ ઓન કરશું. દાખલા તરીકે આપણે 17/4 કરવા છે, તેથી હું અહીંયા 17/4 નું કાર્ડ આ બોક્સમાં મૂકીશ. આ બોક્સમાં ભાજ્ય 17 છે, તેથી મેં પહેલેથી જ 17 સળીઓ ગોઠવેલી છે. આ બોક્સમાં ભાજક 4 છે, તેથી હું 4 સળીઓ પડી આ પ્યાલીમાં મૂકીશ. નમસ્તે, અમારા પ્રોજેક્ટનું નામ ગાણિતિક ત્રાજવું છે. આની મદદથી આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને ભાગાકાર જેવી ક્રિયાઓ સરળતાથી સમજી શકીએ છીએ. અને અમે કિલ્લોલ શાળાના ધોરણ 7 અને 8માં અભ્યાસ કરીએ છીએ. સરવાળો કરું શું તેનો જવાબ 10 આવશે? તમે જોઈ શકો કે ત્રાજુ 17 થતું નથી, એટલે તે જવાબ ખોટો છે. જ્યારે હું તેને 6